જોઈ શકો છો આકાશમાં એટલે કે ચાદર પર બેસીને આકાશમાં ઉડી રહ્યા છે। કેવી રીતના ઉડી રહ્યા હશે મિત્રો? હવે તમે વિચારતા હશો કે આ તો ફેક છે। મિત્રો એવું બિલકુલ બી નહીં, આ હકીકત છે। આ ભાઈની અંદર એટલી મોટી શક્તિ છે કે આ ભાઈ કોઈ ચાદર પર, કોઈ ઝાડ પર કે ગમે તેને પર બેસે તો એ આકાશમાં ઉડી જાય છે। એવી જ કંઈક અહીંયા તમને કહાની બતાવવા જઈ રહ્યો છે। ખાલી વિડીયોને અંત સુધી જજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। હવે મિત્રો જે રીતના તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ ભાઈ છે એક વિમાન પણ આગળ જઈ રહ્યો છે। એક વિમાન પણ આગળ જઈ રહ્યો છે। એ વિમાનની પાછળ આ જે યુવક જે છે એ ચાદર પર પલાઠી વાળીને ઉડી રહ્યો છે અને બધા લોકો જોઈ રહ્યા છે અને અવાજ પણ આવે છે કે ભાઈ આ શું થઈ રહ્યું છે। આ ભાઈ એમની અંદર આવી કેવી તે શક્તિ જે છે ભાઈ કે આવી રીતના ચાદર પર બેસીને ઉડી રહ્યા છે। હા જી મિત્રો, તમને બધી જ ડિટેલ હું તમને જણાવવાનો, ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો। તમને ખબર છે આપણે ગુજરાતભરની બધી જ માહિતી તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે। હવે મિત્રો જે રીતના તમે જોઈ રહ્યા છો, આ ચાદર પર બેસીને ભાઈ આ હકીકત છે કે ખોટું છે એ પહેલાં આપણે જોઈ લઈએ મિત્રો। અત્યારે જે ટેકનોલોજીના આધારિત જે પણ વિડીયો બનાવવામાં આવે છે એ ઘણા વિડીયો બનાવવામાં આવે છે। તમે જાણતા હશો કે ભાઈ અત્યારે જે એઆઈનો જમાનો છે કે એઆઈ જ્યારથી આવ્યું ત્યારથી માર્કેટની અંદર કંઈક ના કંઈક નવું આવે જ છે ને આવે જ છે। તમે ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય, યુટ્યુબ પર જોતા હોય કે ફેસબુક પર જોતા હોય, કંઈક ના કંઈક નવું આવતું જ હોય છે। એ જ રીતના આપણને ચોખ્ખું દેખાઈ રહ્યું છે। કદાચ એવું બની શકે છે કે આ જે ભાઈએ જે વિડીયો એડિટિંગ કરેલો છે આ એઆઈ થ્રુથી કદાચ એડિટિંગ કરવામાં આવી રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે। આ શૈલેષ ભીલે તપાસ કરતાં આનો કોઈ પણ વિડીયો બીજો આપણને જાણવા મળેલો નથી, એટલે તમારા સુધી હું માહિતી પહોંચાડી રહ્યો છે। કદાચ આ એઆઈ થ્રુથી વિડીયો બનાવવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે। તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયો અંદર બસ આટલું જ।